નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જિલ્લા મહેસૂલી કર્મચારીઓની પડતર માંગણીઓ નહીં સંતોષાતા તેમનું આંદોલન જારી છે। કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવ્યા પછી હવે આજે શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા। મહેસૂલી કર્મચારીઓની રાજ્ય સરકાર સમક્ષ 4 માંગણીઓ છે। તેમાં વર્ષ 2012ના નાયબ મામલતદારોની સિનિયોરિટી યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે પ્રસિદ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવા, જિલ્લા ફેરબદલીની પડતર રજૂઆતોનો તાત્કાલિક નિર્ણય લેવા, જિલ્લા ફેરબદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ સિસ્ટમથી કરવા, કલેક્ટરની એનઓસી મેળવવાની પ્રથા બંધ કરવા તથા 2015ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવા અને નાયબ મામલતદારોની માંગણી કે મંજૂરી વગર કરાયેલી જિલ્લા ફેરબદલીના હુકમો રદ કરવાની માંગણીનો સમાવેશ થાય છે। વારંવાર રજૂઆતો છતાં સરકારે કોઈ નિર્ણય ન લેતા મહેસૂલી કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। રાજ્યના મહેસૂલી કર્મચારીઓ આજરોજ પોતાના પ્રશ્નોની માંગણીઓ માટે માસ સીએલ ઉપર જોડાણેલા છે। રાજ્યની તમામ મહેસૂલી કચેરીઓમાં મહેસૂલી કામગીરી આના કારણે ઠપ થયેલી છે, પરંતુ અમારા પ્રશ્નો માટે અમે અગાઉ સતત સરકારમાં રજૂઆત કરેલી છે અને આ રજૂઆત અન્વયે અમે 9 તારીખે બધા જિલ્લા કલેક્ટરોને આવેદનપત્રો આપેલા છે। એવી જ રીતે અમે 22/4ના રોજ કાળી પટ્ટી ધારણ કરી તમામ કર્મચારીઓ ફરજ બજાવેલી છે અને તેમ છતાં અમારા 1 થી 9 પ્રશ્નો હકારાત્મક નિરાકરણ ના આવી શક્યું, એટલે અમારે આજ રોજ આ માસ સીએલ પર ઉતરવાની કારણ બન્યું છે। કુલ અમારા 1 થી 9 પ્રશ્નો છે। તમામ પ્રશ્નો વહીવટી છે, જેમાં પહેલો પ્રશ્ન કે ભાઈ નાયબ મામલતદાર કક્ષાની સિનિયોરિટી યાદી 8 વર્ષથી વધારે સમયથી પ્રસિદ્ધ થયેલ નથી। એવી જ રીતે ક્લાર્કથી નાયબ મામલતદાર પ્રમોશનમાં જગ્યાઓ ખાલી છે અને પ્રમોશન માટે ઉપલબ્ધ કર્મચારીઓ છે, તેમ છતાં પ્રમોશન આપવામાં આવતા નથી। એવી જ રીતે જિલ્લા ફેરની બદલીઓની અરજીઓ 250થી વધારે કર્મચારીઓની વિભાગ કક્ષાએ નિર્ણય અર્થે પેન્ડિંગ છે, તો એનો તાત્કાલિક નિર્ણય થાય એવું કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે। મહેસૂલી તલાટીઓના કિસ્સાઓમાં એમના 9 વર્ષ થવા છતાં પ્રી સર્વિસ તાલીમ હમણાં લેવામાં આવી, તો એનું તાત્કાલિક રિઝલ્ટ આપવામાં આવે અને LRQ અને HRQની પરીક્ષાઓ તાત્કાલિક યોજવામાં આવે, એ કર્મચારીઓની માંગણી છે। સહદેવસિંહ રાઠોડ, પ્રમુખ Subscribe now and press the bell icon. Never miss an update.